જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે હવે સવારમાં બધા કામ થઈ ગયા છે એટલે હવે ધીમે ધીમે આપણે કઠોળની તૈયારી કરી લઈ. ત્યાર પછી નિશાળે દાળ ઢોકળી બનાવવાની છે અને અત્યારે આપણે જઈએ હવે નિશાળે. દાળ ઢોકળી ઉકળી ગઈ છે, જોઈને એમ થાય કે ખાવાનું મન થઈ જાય. આ વિડીયોમાં જોઈ લો આપણે દાળ ઢોકળી. ચાલો મિત્રો, દાળ ઢોકળી આજે આપણે બનાવી રહ્યા છીએ નિશાળે દાળ ઢોકળી. આ રીતે વણી આપણે આ રીતે કટિંગ કરવાનું, એકદમ આછી કરવાની એટલે સરસ મજાની થઈ જાય અને ટેસ્ટમાં પણ મજા આવે. એ આપણે ઉકળી રહી છે દાળ ઢોકળી. ચાલો મિત્રો, આજે આપણે આવ્યા છે વરેલા ગાંઠિયા બનાવવા. નમ્રતાબેનની ઘરે ગાંઠિયા બનાવવાના છે એટલે સવારે ભાખરી અને ખવાય કઢી બનાવવાની છે. નમ્રતાબેનના નાની માની માટે ગાંઠિયા બનાવવાના છે. એને ગાંઠિયા વગર હાલતું નથી. વણેલા ગાંઠિયા અમે જો તેલ ઊનું થઈ છે. પપ્પા વિડિયો ઉતારું છું. કડક રાખવાનું, તાજા તાજા ખાવાની પોતા મરકી ખાવાની છે બધા હાલવા દેવાનું, નરમ થોડા કડક રહે મજા આવે. ગાંઠિયા જોઈએ તો આ છે અમારા ગાંઠિયા. વણેલા ગાંઠિયા ગુજરાતીની ચાહત. આવી ગયા છે અમારા ગાંઠિયા. खाने हैं तो खा लो, खा लो खा लो खा लो. गर्मा गर्म है, मजा आते होंगे. ना ना ये टर करके आ रहे हैं बाहर. चलो तो बाहर चलते हैं जरा. ये देखो मेरे पापा फोन देख रहे हैं.